અમૂલ્ય જલ બનાવ્યા છે, અમૂલ્ય પાણી બનાવ્યા છે। અને એ જેનું પાણી આપણે પીવાની વાત કરીએ છીએ એનાથી એનો ઘટક એવા હોય છે કે એમાં પાણી નાખી અને એની અંદર આયુર્વેદિક જે ઔષધિઓ એ આપણને ફાયદો થાય છે। તો આજે આપણે ઘઉંના ઝવેરાના પાણી બનાવી અને આપણે પીએ, વરિયાળીનું પાણી પીએ શરબત બનાવીને, ડિસ્ટિલ વોટર અને એની એક વૈજ્ઞાનિક રીતે એ પાણી બને છે। ઉપરાંત કુદરતી વરસાદનું પાણી આપણે ઝીલી અને એ આપણે સંગ્રહ કરી અને એ પાણી પીએ। પછી જવનું પાણી અને ચોખાનું પાણી, એટલે આટલા પાણી આપણે જો આપણી રીતે બનાવી અને પીએ તો આપણને અનેરો લાભ આપણા શરીરની અંદર અનેરી શક્તિ આવે, રોગ પ્રતિકાર શક્તિ આવે અને આપણા શરીર નિરોગી બને। ઘઉંના ઝવેરાનું પાણી પીવાથી કેન્સર નિવારક છે અને એ અચૂક ઉપાય છે। આ પીવાથી 20 પ્રકારના રોગોમાં લાભ થાય છે। વરિયાળનું પાણી પેટ ફૂલવામાં રાહત છે, પૌષ્ટિક વિટામિનથી ભરપૂર હોય છે અને આપણા મહેમાનોને આપણે વરિયાળીનું શરબત પાઈએ છીએ। ડિસ્ટિલ વોટર એટલે કે એ મૂત્રાશયને લાભ કરે છે। કુદરતી પાણી એટલે કે ચોમાસાનું જે ઉપરનું અગાસીમાં ભરી એ પાણી પીવાથી આપણા અનેક પ્રકારોને રોગ દૂર કરે છે। જવ આરોગ્યવર્ધક જવનું પાણી બનાવવાથી રોગ પ્રતિકાર શક્તિ આપણી વધે છે। અને ચોખાનું આપણે પાણી જે ઓસામણ કહીએ છીએ એ પાણી પીવાથી ઝાડા જો થઈ જાય, આપણને ઝાડા થયા હોય તો એ ઓસામણ પીવાથી આપણા ઝાડા મટે છે। એટલે આટલા જે પાણી ઈશ્વરે પાણી બનાવ્યું, પણ એમાં આ બધા આપણા જે દિવ્ય ઔષધિઓ નાખી સપ્રમાણમાં એનું ક્રિયા ફેરવી અને પાણી બનાવી અને એને ગાળી અને પીએ તો આપણું શરીર નિરોગી સ્વસ્થ બને અને આપણા શરીરમાં નાના પ્રકારના રોગ દૂર થાય। એ ભાવ સાથે આ ક્રિયા એકદમ સહેલી છે, ઉત્તમ છે, સહજ છે અને આપણે એ કરશું તો આપણે નિરોગી સ્વસ્થ બનશું, આપણા નાના પ્રકારના રોગ દૂર થશે અને આપણા જીવનની અંદર દિવ્યતા આવશે અને જેથી આપણું શરીર પ્રાણવાન, ઓજસ્વી, તેજસ્વી, પ્રખર બનશે અને રોગથી મુક્ત બનશું। તો આ રોગ મુક્ત કરવા માટે આપણે બધા સાથે સહિયારો પ્રયાસ કરીશું અને આ પ્રયાસથી આપણને બધાને લાભ થશે। એટલા માટે અમારો આ જે યુટ્યુબનો એક ઉદ્દેશ છે એ આપણે બધા નિરોગી સ્વસ્થ